નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું સ્મશાનના સીસીટીવી ખુલશે અનેક રાઝ। અમદાવાદના ઓઢવ સ્મશાન ગૃહ અંગે મોટો ખુલાસો થયો છે। અગ્નિદાહ માટે ટાયર અને ગોદડાના ઉપયોગ અંગે મોટો ખુલાસો થયો છે। ઓઢવ સ્મશાન ગૃહના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પરિવારજનો ચિતા પર ટાયર નાખતા દેખાયા હતા। એક પછી એક ટાયર નાખતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। તો સ્મશાન ગૃહમાં લાકડા હોવાનો છે એએમસીનો દાવો અને વરસાદને કારણે લાકડા ભીના થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ટાયરનો ઉપયોગ કરવામાં આવે છે અગ્નિદાહ માટે, શું અપડેટ? ચોક્કસ જે રીતે ઘટના સામે આવી હતી ઓઢવ સ્મશાન ગૃહની, તેની અંદર સીસીટીવી સામે આવે છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે પરિવારજનો છે તે પરિવારજનો ખુદ એ તમામ જે ટાયર અને ગોદડા છે તે લાવ્યા હતા અને એ જે સ્મશાન છે અને જે અંતિમ વિધિ ચાલી રહી હતી તે દરમિયાન એ જે ટાયરો છે 1 બાય 1 છે તેઓ નાખી રહ્યા હતા। પરિવારજનો જતા તેના જે સ્થાનિક સ્ટાફ છે તેના સ્થાનિક કર્મચારી દ્વારા તે ના પાડવામાં આવી હતી કે આ પ્રકારની ઘટના ન કરી શકાય, પરંતુ પરિવારજનો સ્વજનો છે તે ખુદ આ જે ટાયર છે લાવ્યા હતા, ગોદડા પણ લાવ્યા હતા અને તેઓએ જ એ જે અંતિમ વિધિ હતી તે દરમિયાન એ ટાયરનો ઉપયોગ અહીં કર્યો છે। એએમસીનો પણ દાવો છે કે ત્યાં લાકડા અવેલેબલ હતા, પરંતુ તે લાકડા છે ક્યાંક જે વરસાદ હતો તેના કારણે તે ભીંજાયા હતા અને તેના કારણે લાકડા અગ્નિ પ્રગટાવવામાં તેને વાર લાગી રહી હતી, પરંતુ જે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે તેની અંદર અગ્નિ છે તે પ્રગટી ગઈ હતી, પરંતુ ત્યારબાદ પણ જે પરિવારજનો છે તેની અંદર એ ટાયર છે તે નાખ્યા હતા। એટલે બંને પરિવારજનોએ પણ આ વાતને સ્વીકારી હતી કે અગ્નિદાહ દીધા બાદ પણ લાંબો સમય થયો તેના કારણે તે લોકોએ આ ટાયરનો ઉપયોગ કર્યો હતો, મોટા પ્રમાણમાં ઘીનો ઉપયોગ કર્યો હતો। તો બીજી તરફ નગરપાલિકા પણ દાવો કરી રહી છે કે ક્યાંક લાકડા પણ થઈ ગયા હતા, પરંતુ કમનસીબ વાત એ કહી શકાય કે આ પ્રકારની જે અંતિમ વિધિ હોય તેમાં પણ લાકડા ખૂટી જવા અને ત્યારબાદ પરિવારજનો દ્વારા આ પ્રકારની જે કામગીરી કરવી અને જે લાકડાના બદલે ત્યાં ટાયરનો ઉપયોગ કરવો તે પણ કમનસીબ ઘટના કહી શકાય। પરંતુ ચોક્કસ આ વિષયને લઈને નગરપાલિકા તંત્રને એક મોટો સવાલ છે, તેની કામગીરી પણ ઉભો થઈ રહ્યો છે અને તેની જે નિરીક્ષણની જે કામગીરી હોય છે તેના પણ એક સૌથી મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદના ઓઢવ સ્મશાન ગૃહમાં ટાયર અને ગોદડાથી અંતિમ વિધિ મામલે મોડે હવે કોંગ્રેસે જંપ લાવ્યું છે। બનાવના 2 દિવસ બાદ એએમસીમાં વિપક્ષ કોંગ્રેસે આ મામલે દેખાવ કર્યા છે। વિપક્ષ કોંગ્રેસના કાઉન્સિલરો સહિત વિપક્ષ નેતા મેયર ઓફિસ પહોંચ્યા અને બેનરો તેમજ લાકડા સાથે દેખાવ કરવામાં આવ્યા હતા। સાથે જ જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી છે। કોંગ્રેસે કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદની પણ માંગ કરી। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પહેલા રોડ, રસ્તા, ગટર અને હવે સ્મશાનમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। તાજેતરમાં એએમસી સંચાલિત ઓઢવ સ્મશાન ગૃહમાં આ બનાવ બન્યો હતો। સૂકા લાકડા ન હોવાથી પરિવારને ટાયર અને ગોદડાથી અગ્નિદાહ આપવો પડ્યો હતો। भ्रष्टाचार शमशान के लकड़ों तक भी आ गया है। बहुत बड़ी शर्मनाक घटना परसों ओढ़व विस्तार में घटी। यदि शमशान के लकड़ों को भी चुराया जाता हो, आज कांग्रेस पार्टी ने सभी कॉरपोरेटर, हमारे उपनेता नीरव भाई डंडक, जगदीश भाई और सभी कॉरपोरेटर मिलकर अहमदाबाद शहर के मेयर को आवेदन पत्र देकर यह बात कही गई है कि उस कॉन्ट्रैक्टर को ब्लैकलिस्ट ही नहीं, पुलिस एफआईआर की मांग करने की बात कांग्रेस पार्टी ने आज मेयर को आवेदन पत्र देकर करने में आई है। આ વિષય ગંભીર અને સેન્સિટિવ છે। કોઈને પણ સહેજે આવરી લેવામાં આવે નહીં। જે પણ આમાં કસૂરવાર હશે એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। નોટિસ આપી છે, કાર્યવાહી ચાલુ છે અને ભારેમાં ભારે પેનલ્ટી કરી અને જે કસૂરવાર કોન્ટ્રાક્ટર હશે તો એમને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને જે કોઈ અધિકારી પણ એમાં સંકળાયેલા હશે તો એમની સામે પણ કાર્યવાહી શિક્ષાત્મક કરવામાં આવશે। લાકડા ગોદામમાં લગભગ હતા, પણ થોડાક વરસાદના લીધે થોડાક ભીના હતા।
હજુ 24 કલાક રાજ્યમાં વરસાદનું જોર રહેશે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, બોટાદમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડ્યું છે તો બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત જોવા મળી રહ્યું છે. अगले 24 घंटे में वो लो प्रेशर एरिया में कन्वर्ट हो जाएगा वीक होकर, लेकिन इसका प्रभाव रहेगा. तो इसलिए हमने आज कोस्टल जो डिस्ट्रिक्ट हैं सौराष्ट्र कच्छ के, जिसमें कि अमरेली, भावनगर है, गिर सोमनाथ, दीव और पोरबंदर, साथ में बोटाड, इसमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है. इसके साथ ही गुजरात रीजन में भी, जिसमें है कि अहमदाबाद है, आनंद है और भरूच है, सूरत है, इनमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है. તો આગામી દિવસોમાં હજુ પણ વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે તો રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર રહેશે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે. તો આ તરફ વરસાદ હજુ ગુજરાત ભૂલ્યું નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. 2 નવેમ્બર સુધી વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. 7 નવેમ્બર બાદ સવારના સમયે ઠંડી અનુભવાશે. તો 18 નવેમ્બરમાં બંગાળમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે અને 15 ડિસેમ્બર સુધી ચક્રવાતનું પ્રમાણ પણ રહેશે. ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા. તો એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે માવઠાની શક્યતા સેવાઈ રહી છે. હજુ પણ 2 નવેમ્બર સુધીમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સુરત, ભરૂચ, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 2 નવેમ્બર સુધીમાં હજુ વરસાદની શક્યતા છે. ક્વચિત કોઈ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે, પરંતુ ત્યારબાદ પણ 5 નવેમ્બર સુધીમાં હવામાનમાં વાદળવાયું કે ક્યાંક લગભગ છાંટાછૂટી જેવું રહી શકે. એટલે ખેડૂત ભાઈઓ માટે હવે શિયાળુ મોસમ લેવાની થશે, શિયાળુ પાક લેવાનું થશે. એટલે 7 નવેમ્બર બાદ ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ સવારના પરમાં રહેવાની શક્યતા રહેશે. 18 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતની અસરો પણ લગભગ 15 ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહેશે અને 15 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે. એક પછી એક આવતા 25 દિવસોના કારણે માવઠાની શક્યતા વધારે રહેવાની શક્યતા રહેશે. આ વખતે લા નીનોના સંકેતો સાંપડી રહ્યા છે, ત્યારે ઠંડી વધુ પડી શકે જો લા નીનો બને તો. ભાવનગર જિલ્લામાં ખેડૂતોને થયેલ પાક નુકસાનીને લઈ આજથી ડિજિટલ સર્વે કામગીરીનો પ્રારંભ થયો છે. છેલ્લા 5 દિવસથી પડતા કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ અને ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. તો રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર જિલ્લા પંચાયત દ્વારા તાલુકા તંત્રની ટીમો ગામે ગામે જઈ પાકની સ્થિતિનું નિરીક્ષણ કરશે. કુલ 650 સર્વેયરો અને તેટલા જ અધિકારીઓ દ્વારા કૃષિ પ્રગતિ એપ્લિકેશન મારફતે ઓનલાઈન સર્વે હાથ ધરાશે. તો આગામી 7 દિવસમાં સર્વે પૂર્ણ કરી રાજ્ય સરકારને અહેવાલ સોંપવાનો રહેશે. પાક નુકસાનીની જે રજૂઆતો મળેલ છે અને પાક નુકસાનીનું આકલન કરવા માટે જે સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યા છે, એના માટે કૃષિ પ્રગતિ ઓનલાઈન એપ્લિકેશનથી ડિજિટલ સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગામદીઠ સર્વેયરની નિમણૂક કરીને ડિજિટલ સર્વેની પ્રક્રિયા આરંભવામાં આવી છે. કાલથી જ સર્વે શરૂ થયો છે. એમાં 650 જેટલા આપણે સર્વેયરોની નિમણૂક કરી છે અને તેમને સર્વે શરૂ કરવાની સૂચના આપી છે અને તેના માટે દરેક ગામદીઠ આપણે એક મોનિટરિંગ કર્મચારીની પણ નિમણૂક કરી છે, જેઓ સાથે રહીને સર્વેની કામગીરીને આગળ ધપાવશે. મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ ખેડૂતો માટે મહત્વની ભલામણ કરી છે. તેમણે રાજ્ય સરકારને ખેડૂતોનું દેવું માફ કરવાની વિનંતી કરી છે. બાપુએ જણાવ્યું કે હાલ ખેડૂતો મોંઘવારી અને સતત માવઠાના કારણે થયેલા ભારે નુકસાનથી મુશ્કેલીમાં છે. આવા સમયમાં ખેડૂતો ધીરજ રાખે અને હિંમત ન હારે તેવી પણ અપીલ કરવામાં આવી છે. એક સાધુ તરીકે અને ખેડૂતના દીકરા તરીકે આ તમામ ખેડૂત ભાઈઓને
મારી વિનંતી છે કે આવા સંકટ સમયમાં કોઈ ખેડૂત ભાઈઓ આત્મહત્યા ન કરશો અને વિચાર સુધા પણ ન કરશો. આવા સમયે ખૂબ ધીરજ રાખજો. અને બીજું કે સરકારશ્રીને મારી ભલામણ છે કે આ અવસર છે ખેડૂતોના સંકટ સમયમાં દેવું માફ કરવાનો, તો બને તો ખેડૂતોનું દેવું માફ કરજો. બનાસકાંઠાના ધાનેરાના દેઢા ગામે પાક નુકસાની સર્વેનો ખેડૂતો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. દેઢા ગામમાં 1800 વીઘા જમીનમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પાક સર્વેનો દેઠાના ગામના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારની સદબુદ્ધિ માટે પ્રાર્થના કરી ઢોલ વગાડી અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો. તો અગાઉ ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. મગફળીના પાકમાં નુકસાન એટલે કશું લેવાનું જ નથી, એમાં કોઈ વળતર થવાની જ નથી. એટલે મજૂરી કરીને જો આજ સુધી એમને વિચાર કર્યો હતો કે હવે મારે બધું વળતર ચૂકવાશે, ખેડ ખાતરના દેવરાશે, પણ આજે કશું પ્રોબ્લેમ મટ થાય છે એમ નથી. એટલે મારી નરમ વિનંતી છે સરકારશ્રીને કે અમારો સર્વે કરાવીને જલ્દીથી જલ્દી એમને રાહત મળે અને સરકાર સપોર્ટ કરે. 1800 થી 2000 વીઘામાં મગફળી સાફ બગડી છે, ખેડૂતનો કોઈ વધાર નથી. સરકારશ્રીની ખૂબ વિનંતી કરો, થોડા ઘણી સહાય મદદ આપે તો ખૂબ, ન કે કોઈ ઓરો નથી, કોઈ વધાર જ નથી રહ્યો ખેડૂતનો. કોઈ મજૂરી નથી હલાય એમ, કે કોઈ બિયારણાય નથી હલાય એમ, કે છેડનાય હલાય એમ નથી. અમારી ગામની અંદર 1800 વીઘા જમીન ઉપર ખૂબ નુકસાન થઈ ગયું મગફળી પાકોમાં બધેમાં. અને અમને સરકારશ્રીની વિનંતી કે અમને વળતર આપે, અને સરકારશ્રીની એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને અમે ગમને હવન પણ કરાવ્યું સરપંચ દ્વારા, અને સરપંચને બધે માગ કરી છે કે અમને બધે ગામને પબ્લિકને રાહત અપાવે. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખેડૂતોને મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો હાલ સરકાર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ખેડૂતોએ આનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે 100% નુકસાનમાં સર્વેના નાટક બંધ કરી સરકાર દ્વારા સીધી સહાય ચૂકવવામાં આવે. મંત્રીઓ માત્ર ખેતરમાં ફોટા પડાવવા નીકળી પડ્યા છે, નહીં કે ખેડૂતોને વળતર ચૂકવવા. આ સાથે ખેડૂતોએ સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે હવન પણ કર્યો હતો. ખેડૂતોનો મોલ પાયમાલ થયો છે. કપાસ, મગફળી, સરગવો, ઘાસચારો ખૂબ મોટું નુકસાન થયું છે. 100% નુકસાન થયું છે. એટલા માટે આજે ખેડૂતો દ્વારા એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે આ સરકારને સદબુદ્ધિ આપે. એટલે સરકાર આ જે સર્વેના નાટક છે બંધ કરવા જોઈએ. 10 થી 12 ઇંચ વરસાદ પડ્યો હોય તો હવે સર્વે શાનો 100% નુકસાન છે, સરકાર પણ જાણે છે. તો સર્વે વિના ખેડૂતને ખાતા દીઠ સહાય ચૂકવવામાં આવે. ડિજિટલ સર્વે બંધ રાખી સીધી સહાય ચૂકવવાની માંગ સાથે ભાવનગરમાં ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો છે. તો ખેડૂતોએ જેસર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. ડિજિટલ સર્વેમાં ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે, જેથી સીધી સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોને 100% નુકસાની પહોંચી છે. કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયેલું છે અને સરકાર શ્રી જે ડિજિટલ સર્વેની વાત કરે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમારો એક જ ધ્યેય અને નિર્ણય છે કે ભાઈ ગામજનોને તમામને કે તાલુકામાં જે કાંઈ નુકસાની થઈ તમામ ખેડૂતોને એક સરખી વળતર મળવું જોઈએ. ડિજિટલ સર્વે અમારે જોતું નથી. આ ડાયરેક્ટ સહાય ખેડૂતને આપવી જોઈએ, સર્વે કરાવ્યા વગર. જો એને આપવાની ગણતરી હોય સરકારની તો ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં આપવી જોઈએ. અને નુકસાન તો તમામને થયું જ છે, એ સરકારને ખબર છે અને મંત્રીઓને ખબર છે, બધાને ખબર જ છે. પછી આવા ખોટા નાટક કરે છે ડિજિટલ સર્વેના, એ ન થવા જોઈએ એમ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામના ખેડૂતોએ પાક સર્વેનો વિરોધ કર્યો. તાજેતરમાં પડેલા કમોસમી માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ સંજોગોમાં આહિર સિંહણ ગામના ખેડૂતો એકત્રિત થઈ જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી. ખેડૂતોએ નુકસાન થયેલ પાકનું સર્વે કર્યા વિના સરકાર તાત્કાલિક 100% પાક વીમો ચૂકવવા, કમોસમી વરસાદથી નુકસાન થયેલ મગફળી ટેકાના ભાવે ખરીદવા તેમજ વહેલી તકે વળતર આપવા માંગ કરી હતી.
અમારું જે પાક ધિરાણ છે એ સંપૂર્ણપણે માફ કરો અને તમારી જે આ સર્વેની કામગીરી છે એ સંપૂર્ણપણે રદ કરો અને જે એની પ્રમોલગેશનમાં જે કાંઈ ભૂલ છે એ સરકારની છે, અમારી તો કોઈ ખેડૂતની છે નહીં. એકનું ખેતર બીજામાં એને વીમો મળે, એને સહાય મળે અને જેને નુકસાની થઈ એને ના મળે, તો એની કામગીરી, એની ભૂલ અને એને જ સહાય નાખવી જોઈએ. તો એ સહાય અમારે જોતી નથી અને ટેકાની જે 70 મણની લોલીપોપ છે એ તો બિલકુલ નથી જોતી. સર્વે થઈ રહ્યો છે અને સંપૂર્ણપણે નાબૂદ થાય અને ખેડૂતોને યોગ્ય ડાયરેક્ટલી બેનિફિટ વળતર મળે એવી માંગણી સાથે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા. અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદે ખેડૂતો કમર તોડી નાખી છે, ત્યારે હવે પાક નુકસાનને લઈ ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે. ખાંભા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું છે. ઓનલાઈન સર્વે બંધ કરી ખેડૂતોના ખાતામાં સીધી સહાય આપવા માટે માંગ કરી છે. તેમજ ખેડૂતોનું દેવું માફ કરવા સીએમને રજૂઆત કરી. તો આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. મામલતદાર ઓફિસ ખાતે ખેડૂતોનો પાક સંપૂર્ણ નાશ થતા ખેડૂતોએ પોક મૂકી રોષ વ્યક્ત કર્યો હતો. ખાંભા ગીરના ગામોમાં માવઠાના કારણે મગફળી, કપાસ સહિતનો પાક પાણીમાં તરબોળ થયો છે. મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી માન્ય મુખ્યમંત્રીને અમે મોકલવાની માંગ કરીને મુખ્યમંત્રી આગળ અમારી એવી રજૂઆત છે કે ખેડૂત અત્યારે માઇક આંગલો મતલબ ગરીબીના દેવા નીચે ડૂબી ગયો છે અને દેવું એટલું થઈ ગયું છે કે ખેડૂતને હવે શું કરવું એની કોઈ શું કહેવાય એને ભાન નથી રહી, કંઈ સૂચતું નથી. તેવા સમયે અમારી એક જ માંગ છે કે અમારા કપાસના પાક, કઠોળના પાક, તમામ પાકો સદંતર નિષ્ફળ થયા છે. તેવા સમયે સરકાર તાત્કાલિકના ધોરણે ખેડૂતોને 100% દેવું માફ આપે. ગાંધીનું ગુજરાત કહેવાય છે કે અહીં દારૂબંધી છે અને દારૂનું વેચાણ અને સેવન કરવું એક ગંભીર ગુનો બને છે. પરંતુ દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેનો વધુ એક જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. જો આ પ્રકારની જે ઘટના સામે આવી છે અને જે દ્રશ્યો સામે આવ્યા છે, જે ગુજરાતમાં દારૂબંધી ન હોવાની ચાડી ખાઈ રહ્યા છે. આ કોઈ અવાવરૂ જગ્યા નથી કે નથી દારૂ પીવાનો અડ્ડો, પણ આ છે ભાવનગરની સરકારી હોસ્પિટલનું કેમ્પસ, જ્યાં પીએમ રૂમની સામે એક બે નહીં પણ અનેક વિદેશી દારૂની ખાલી બોટલો પડેલી જોવા મળી રહી છે. હોસ્પિટલના સંકુલમાં વિદેશી દારૂની બોટલો અનેક જગ્યાએ પડી હોવાનો વિડીયો સામે આવ્યો છે. જો કે સરકારી હોસ્પિટલમાં તમામ જગ્યાઓ પર સિક્યોરિટી સ્ટાફનો પૂરતો બંદોબસ્ત હોવા છતાં પણ અનેક જગ્યાએ દારૂની ખાલી બોટલોના ઢગલા પડ્યા છે, જે એક મોટી બેદરકારી છે. એટલું જ નહીં, અહીંથી 100 મીટરના અંતરમાં જ નીલમબાગ પોલીસ સ્ટેશન આવેલું છે. જો કે વિદેશી દારૂની મહેફિલ બાદ બોટલોનો નિકાલ કરાય છે કે પછી પીએમ રૂમની સામે દારૂની પાર્ટી થાય છે, તે એક મોટો સવાલ છે. આ અંગે જો પોલીસ અને હોસ્પિટલ તંત્ર યોગ્ય તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, જે હોસ્પિટલ સંકુલ આવેલું છે ત્યાં આગળ જ વિદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે, કયા પ્રકારની આ તપાસ થતી હોય છે? જે ચોક્કસ વાત કરીએ તો જે શહેરની મધ્યમાં આવેલી જે હોસ્પિટલ છે ને સ્ટેટના સમયમાં આ બિલ્ડિંગ છે તેને લોકોની આરોગ્યની સેવા મળી રહે તે હેતુથી સ્ટેટ દ્વારા આ જે હોસ્પિટલ છે તેનું સંકલન આપવામાં આવ્યું છે. પરંતુ આ સંકલનમાં પૂરતો જે સિક્યોરિટીનો સ્ટાફ હોય છે તેમ છતાં પણ આવી જે ઘટનાઓ છે, એટલે કે વિદેશી દારૂની ખાલી બોટલોના જથ્થાઓ છે અનેક જગ્યાએ જોવા મળતા હોય છે, ત્યારે એવા સવાલો થાય છે કંઈક ને કંઈક કે શું દર્દી પોતે દારૂ પીને આવા ખાલી બાટલાઓ છે તે નાખતું હશે અથવા તો અન્ય લોકો અહીંયા મહેફિલો માનતા હશે. અત્રે ઉલ્લેખનીય છે કે ફક્ત અહીંથી 150 મીટર દૂર છે તે ભાવનગરનું નીલમબાગ પોલીસ સ્ટેશન આવેલું છે અને આ દારૂનો જથ્થાની ખાલી બોટલો જ્યાંથી મળી છે ત્યાંથી ફક્ત ને ફક્ત 30 ફૂટ જ તે જે સરકારી પોલીસ ચોકી હોય છે જે તે પણ આવેલી છે. એટલે ઘણા બધા સવાલો છે તે થઈ રહ્યા છે અને આવા દ્રશ્યો છે તે અનેકવાર હોસ્પિટલના જે ખાલી દારૂની બોટલોના જે દ્રશ્યો છે તે સામે આવતા હોય છે, ત્યારે જે સિક્યોરિટી રાખવામાં આવતી હોય છે તેની પર પણ ગંભીર સવાલો થવા પામી રહ્યા છે. જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ખેડામાં ડાકોરથી લાડવેલ ચોકડી માર્ગ પર ભારે હોબાળો સર્જાયો. લાભપુરા નજીક આવેલી નવનિર્મિત ખાનગી ફેક્ટરી બહાર ભરતી અંગે થયેલા વિવાદને લઈ હોબાળો મચ્યો હતો. સોશિયલ મીડિયામાં ભરતીની જાહેરાત જોઈ અનેક યુવાનો ફેક્ટરીએ પહોંચ્યા હતા, પરંતુ સ્થળ પર ભરતી પ્રક્રિયા બંધ હોવાનું બોર્ડ જોઈ રોષે ભરાયેલા યુવાનોએ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ કર્યો. તો ઘટનાની જાણ થતાં ઠાસરા પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી છે.
જૂનાગઢના ગિરનાર પર યોજાતી લીલી પરિક્રમા કમોસમી વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવી છે। ત્યારે આ વર્ષે પરિક્રમાની પરંપરા જાળવવા માટે માત્ર સાધુ સંતો દ્વારા પરિક્રમા કરવામાં આવશે। આજે રાત્રે રૂપાયતન ગેટ પાસે શ્રીફળ વધારી આવતીકાલે સવારે સાધુ સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે, તો બીજી તરફ પરિક્રમા મોકૂફ છતાં શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। ત્યારે પરિક્રમાના પ્રવેશ દ્વાર પર વન વિભાગ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। प्रशासन ने तो मना ही किया था, उसके बावजूद भी हम आस्था लेके श्रद्धा लेके आए और अब गिरनार में आके ही हमारी परिक्रमा सफल हो गई है। फिर भी हम विश्वास लेके बैठे कि शायद 2 तारीख का वायदा था, शायद 2 तारीख को कल खुल जावे, तो आस्था लेके अभी रुके हुए हैं यहाँ गेट के बाहर। ગિરનારની લીલી પરિક્રમા આ વખતે શ્રદ્ધાળુઓ માટે નહીં યોજાય તેવી જાહેરાત ગઈકાલે કરવામાં આવી છે અને ત્યારે જે પરિક્રમાનો પ્રવેશ દ્વાર છે, જે ઇટવા ગેટ કે જે વન વિભાગ દ્વારા આ પરિક્રમાના 4 દિવસ દરમિયાન જ ખોલવામાં આવતો હોય છે, તેને આજે તાળા જોવા મળી રહ્યા છે। કારણ કે જે શ્રદ્ધાળુઓ છે તે દૂર દૂરથી આવતા હોય છે, કોકને નથી ખબર હોતી તે પણ અહીં સવારથી આવી પહોંચ્યા છે અને હાલ જે રીતે બેનર પણ અહીં લગાવી દેવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે યોજાનાર પરિક્રમા છે તે પ્રતિકૂળ હવામાનના કારણે છે મોકૂફ રાખવામાં આવી છે અને પરંપરાના ભાગરૂપે માત્ર સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક રૂપે પરિક્રમા કરવામાં આવશે। એટલે કે આજે રાત્રે 12 કલાકે જે ભવનાથની અંદર જે રૂપાયતન ગેટ છે ત્યાં જે વિધિવત જે પરિક્રમા દર વર્ષે શરૂ થતી હોય છે તે રીતના આજે વિધિ કરવામાં આવશે અને વહેલી સવારે જે સાધુ સંતો છે તે આ રૂટ પરથી પરિક્રમા છે શ્રદ્ધાળુઓ માટે કરશે અને બાદમાં એક જ દિવસ આ પરિક્રમા જે ફક્ત સાધુ સંતો માટે યોજાશે અને સાધુ સંતો સાંજના ફરી પરિક્રમા પૂર્ણ કરી દેશે। એટલે કે આવતીકાલે છે તે સાધુ સંતો જ ફક્ત પરિક્રમા કરશે, પરંતુ બીજી તરફ મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક એવું આશા લઈને આવ્યા છે કે જો આ હવામાન શુદ્ધ થઈ જાય અને તંત્ર જો પરિક્રમા કરવાની મંજૂરી આપે તો તેમને આ લાભ મળી શકે છે, પરંતુ હાલ તો તંત્રનો નિર્ણય છે તે શ્રદ્ધાળુઓ પણ આવકારી રહ્યા છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।